નમો બુદ્ધાય, જય ભીમ। આવતીકાલે અમરેલી શાંતાબા સિવિલ હોસ્પિટલ ખાતે દેવી પૂજક સમાજના બહોળી સંખ્યામાં લોકો ભેગા થઈ રહ્યા છે અને એનું કારણ છે કે હમણાં જ એક બેનને કોથળીનું ઓપરેશન કરવા સમયે ડૉક્ટરની બેદરકારીથી કંઈક નસ બસ કપાઈ ગઈ અને બ્લડિંગ જાજુ થઈ ગયું હોવાથી ડૉક્ટરોએ ખૂબ મહેનત કરી બિચારાવે, કેમ કે આ લોકોને કંઈ ખબર પડે નહીં, એટલે તાત્કાલિક 7-8-10 બોટલ લોહી પણ ચડાવ્યું ને ઘણી મહેનત કરી, પણ એ ભેગું ન થયું અને એ બેનનું મૃત્યુ થયું। એ મૃત્યુ થયા બાદ રાત્રે લગભગ 12:30-1 વાગે મને ફોન આવ્યો। હું અને મારા સાથી મિત્ર ભરતભાઈ કાતરિયા, કોળી સમાજના આગેવાન એવા હાર્દિકભાઈ સોલંકી, અમારા બહારપરામાંથી ધર્મેશ સોલંકી, ભરતભાઈ બારોટ, અમે બધા સાથે જ એક કામથી બહાર ગયા હતા અને અમને ફોન આવતા અમે લોકો રાત્રે 3:30 વાગે સિવિલ હોસ્પિટલ આવ્યા અને આખી વિગત જાણી। ત્યારબાદ આ દેવી પૂજક સમાજના લોકોએ સવારમાં મારે એની સાથે વાત થતાં ખબર પડી કે ભાઈ બેનની લાશને ફોરેન્સિક માટે ભાવનગર લઈ ગયા છે। ભાવનગર લઈ ગયા બાદ એમનું ફોરેન્સિક થઈ ગયું, પણ જ્યાં સુધી ડૉક્ટરો માટે ફરિયાદ ન થાય અને એની બેદરકારી સાબિત ન થાય ત્યાં સુધી લાશ ન સ્વીકારવી એવો નિર્ણય કરીને ધરણા પર બેસી ગયા। અમે ક્યારેય કોઈને પૂછ્યું નથી કે તમે કેવા છો, અમારથી થતી દરેક સમાજ માટે અમે મદદ કરી છે અને આવતીકાલે પણ જ્યારે આ દેવી પૂજક સમાજના એક બેનને ડૉક્ટરની બેદરકારીના કારણે જીવ ગુમાવવો પડ્યો હોય તો તેમના પરિવારને ન્યાય મળે એટલા માટે હું પણ આવી રહ્યો છું અને મારા સાથી મિત્ર ભરતભાઈ કાતરિયા અને અમારી ટીમ પણ આવી રહી છે। સમાજને વિનંતી કરીશ કે આજ આ દેવી પૂજક સમાજના આ એક પરિવાર માથે દુઃખનો ડુંગર પડ્યો છે, પણ બીજી વાર આવી બેદરકારીઓ ન થાય અને બીજા કોઈ સમાજના કે કોઈ પરિવારના ઘરના સદસ્યને આવી તકલીફ ન થાય અને એ પરિવારને એવું ભોગવવું ન પડે એટલા માટે કોઈ પણ જાતિવાદ રાખ્યા વગર તમામ લોકોએ આવવું, કેમ કે અમે તો પહેલેથી જ વિરોધ કરતા હતા કે આને નથી દેવી સિવિલ રહેવા દો, પણ ત્યારે અમે ઘણીવાર કીધું છે અને અત્યારે કહું છું, ત્યારે જ્યારે અમે અલગ અલગ સમાજના લોકોના આગેવાનોને મળવા ગયા ને તેણે અમને લોલીપોપ આપી હતી, અમે તમારી સાથે જ છીએ, ને પછી આ વસંતભાઈ ગજેરાને બોલાવીને ચાદરું ઓઢાડી અને સન્માનિત કર્યા હતા ને અત્યારે એ જ સન્માન આ ગરીબ લોકોને નડી રહ્યું છે। એટલે મહેરબાની કરી અને આવતીકાલે બહોળી સંખ્યામાં ભેગા થાય અને આ પરિવારને ન્યાય મળે અને બીજા કોઈ પરિવારને આવો ભોગવવાનો સમય ના આવે એટલા માટે કાલે 10:30 વાગે અમરેલી સિવિલ હોસ્પિટલે સૌ સાથે મળીને આ આંદોલનને સફળ બનાવીએ। જય ભીમ।